દાદરાનગર હવેલીમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભાવિક ભક્તોએ શિવલિંગ પર દૂધનો અભિષેક કરી પરિવારમાં સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરથી કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. આરડીસી અમિત કુમારની ઉપસ્થિતિમાં કળશ યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરથી કળશ યાત્રાનો પ્રારંભ થયો. આરડીસી અમિત કુમારની ઉપસ્થિતિમાં કળશ યાત્રાને પ્રસ્થાન કરાવાયું. સેલવાસ આરડીસી અમિત કુમાર સહિતના અગ્રણીઓએ પૂજા અર્ચના બાદ કળશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રા બિન્દ્રાબીન મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાંથી કળશમાં ચળપરી રામેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજે સોમવાર સાથે નાગપંચમીનો તહેવાર પણ આવતા મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાગપંચમી નિમિત્તે મહિલાઓએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ઉપવાસ રાખ્યા. માન્યતા છે કે નાગદેવતાની પૂજાથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને સર્પભય દૂર થાય છે. ભગવાન શિવ સાથે જોડાયેલા હોવાથી આ દિવસ શિવ ઉપાસના માટે પણ વિશેષ માનવામાં આવે છે. શ્રાવણના પહેલા જ દિવસે ભક્તિ અને ઉત્સાહનો સમન્વય જોવા મળ્યો હતો. આવનારા સોમવારે પણ શિવાલયોમાં આવી જ ભીડ રહેવાની આશા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ ધન મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ. આજનો આ પાવન દિવસ ગુજરાતી શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો. પહેલો સોમવાર. આજે ભગવાન શંભ સદાશિવના દર્શન કરવા સવારે 5:30 વાગ્યાથી જ ભક્તોનો બહુ જોરમાં તાતો લાગ્યો. પાવન દિવસે ભગવાન શિવની પૂજા કરી અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે મંદિર ગુંજી સવારે 5:30 વાગ્યાથી બસ યુપીનો અને મધ્યપ્રદેશ ઇત્યાદિનો પણ શ્રાવણ માસ ચાલુ છે. તો ગયા દિવસે એટલે રવિવારે અહીંયા ઉપસમાહર્તા શ્રીમાન અમિત કુમારજી પણ આવ્યા હતા અને સાથે સાથે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આવ્યા હતા, જેના દ્વારા કાવડ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું. બમ બોલકા નારા હૈ બાબા એક સહારા હૈ નારા સાથે અહીંથી વિદાય લીધી. આજનો આ અતિ પાવન દિવસ શ્રાવણનો સોમવાર સાથે સાથે નાગપંચમી. ઘણા વર્ષો પછી આ યોગ આવ્યો નાગપંચમીનો સોમવારના દિવસે. સોમવાર નાગપંચમી ના દિવસે જે યોગ આવ્યો છે, આ યોગના કારણે ભગવાન નાગદેવની પણ બધા પર કૃપા રહે. સદભાવના સાથે ઓમ નમઃ શિવાય. આજનો આ પાવન દિવસ નાગપંચમી એટલા માટે કે આજે શ્રાવણ સુદ પાંચમ, નાગદેવતાની પૂજા થાય. વાસુકી ઇત્યાદિની પૂજા કરી હતી. ભગવાન શિવના ગળામાં જે વાસુકી નામનો નાગ રહેલો છે એની પૂજા ભક્તો દ્વારા થઈ. ત્યારથી લઈ આજ સુધી આ ચાલી આવે છે અને ભગવાન નાગની પૂજા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી સુચારુ રૂપમાં વ્યવસ્થા થઈ. ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય.